દેશમાં શિવરાત્રીની ઉજવણીનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચના યુવા કલાકાર ઘીમાંથી શિવજીની પ્રતિમાને કંડારી અંતિમ ઓપ આપવામાં વ્યસ્ત બન્યા છે. ભરૂચના સોનેરી મહેલ પાસે રહેતા 36 વર્ષીય રીતેશ જાદવે તેમના પિતા ચંદ્રકાંતભાઈના હાથ નીચે બાળપણથી જ વિવિધ મટીરિયલમાંથી દેવી દેવતાઓની પ્રતિમાઓ બનાવતા શીખ્યા હતા, જે આજે હવે પિતાની કળા અને વ્યવસાયને સાચવી રહ્યા છે. આજ દિન સુધીમાં તેઓએ આશરે 7,000 પ્રતિમાઓને કંડારી છે. આ વર્ષે પણ રીતેશભાઈને ભરૂચના આદ્ય સ્થાપક ભૃગુ ઋષિના મંદિર સહિત અન્ય સ્થળોએ ઘીમાંથી શિવજીની પ્રતિમા બનાવવાના ઓર્ડર પ્રાપ્ત થયા છે. કે પબ્લિક એવી ડિમાન્ડ કરે છે કે નવું યુનિક જોઈએ છે. પહેલે તો આપણે ઘીના કમલ બનાવતા હતા, કટિંગ કરીને થરાવીને એને બધું કરતા હતા, પણ હવે ઉજ્જૈનમાં એવું નવું ટ્રેન્ડિંગ ચાલે કે શણગાર ઉજ્જૈનમાં કરે છે ને, એટલે પબ્લિકને એવું ગમે છે કે આપણે કંઈક નવું યુનિક બનાવે. તો હું ઘીની અંદરથી શિવજીની પ્રતિમા બનાવું છું. એમાં એ મહત્વનું શિવરાત્રી અંદર આ કાર્ય મહત્વનું છે. મારી પાસે જગ્યા જગ્યાથી બધી મૂર્તિઓનો ઓર્ડર આવે છે, અલગ અલગ રૂપમાં આવે છે. જેવી રીતે પંચમુખી હનુમાનજી છે, પછી આ શિવજી છે, એકલા શિવજી પણ આવે છે ને અર્ધનારેશ્વર પણ આમાં આવે છે. મતલબ કે વચ્ચે એક ભાગ થાય એટલે અર્ધનારેશ્વર એમાં બને ને એમાં અડધો અડધો શણગાર થાય.